જય શ્રી રામ. હલો, આજે હું આવી છું રાજકોટમાં યોજાયેલો રહ્યો છે. મારી પાછળ આપ જોઈ શકો છો ધ ઇન્ડિયન કેટલ શો, એટલે કે ભારતમાં રહેતી તમામ ગૌ માતાઓ, એટલે કે જે દેશી ગૌ માતાઓ છે, આપણી ઓરિજિનલ ભારતીય ગૌ માતાઓ છે, તેનો શો છે, તેના નંદી મહારાજનો શો છે. તો ચાલો હું તમને આજે ખડું કે અંદર કયા કયા ગૌ માતા છે, કયા કયા નંદી મહારાજ છે. તો ચાલો આપણે જઈએ. તમને વિડીયોમાં જોવા મળશે અદ્ભુત દેશી ગૌ માતાઓ. આ નાના નાના ગૌ માતાઓ ફક્ત 2 ફૂટ જેમની હાઈટ છે. તેની સાથે અન્ય જેટલી પણ આપણી દેશી જે છે તેની સાથે જે કોમ્પિટિશન જે છે તેમાં જજીસ બધા જે નંદી મહારાજ છે, ગાયો છે, બધાને ડિસિઝન કરતા હોય. પરંતુ પહેલા અંદર આવતા પહેલા રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ જ તમને એન્ટ્રી મળશે. તો ચાલો આપણે જઈએ હવે અંદરની તરફ અને જોઈએ કે ભાઈ શું છે એશિયાસ બિગેસ્ટ કેટલ શો. અંદર જતાની સાથે જ આપને જોવા મળશે વિવિધ બ્રાન્ડ્સ, વિવિધ પ્રોડક્ટ્સ જે ગૌ માતાને અનુલક્ષીને છે, ડેરી ઉદ્યોગને અનુલક્ષીને છે, જે ગૌશાળાઓને અનુલક્ષીને છે. આપ જોઈ શકો છો પ્લાસ્ટિકની જે કેન છે, પ્લાસ્ટિકના જે બેરલ છે, પ્લાસ્ટિકને લગતી બધી વસ્તુઓ ત્યાં જોવા મળશે. આદિવાસી તેલ, એના વિશે તો તમને કંઈ કહેવાની જરૂર નથી. આયુર્વેદિક જે છે તે ઉપરાંત પણ ઘણી બધી એવી વસ્તુઓ, એવી બધી બ્રાન્ડ્સ જે એક્યુપ્રેશર જે છે, આ કટિંગ મશીન કે જે ઘાસનું એનું જે કટિંગ થઈ જાય તેના મશીન્સના ત્યાં સ્ટોલ હતા. તેમજ પેઇન્ટ્સ છે, જે ઓર્ગેનિક વસ્તુ બધી, અને તેમજ ગૌશાળાને લગતી વસ્તુઓ, જરૂરી વસ્તુઓ બધી જે ગાય માતાના પ્રોટેક્શનને હોય, ગાય માતાને ઘાસ કચોડને, ગાય માતા બીમાર હોય તો તેને રટકા માટે હોય. તેમજ નવા જે ગૌ માતાને ખવડાવવામાં આવતા જે ફીડ્સ છે તે નવી બ્રાન્ડ્સ ત્યાં આવી હતી. તેની સાથે સાથે એક નવી વસ્તુ જાણવા એ મળી હતી કે ભાઈ આપણી પાસે ગાય કે ભેંસ હોય તો તેનો વીમો પણ થાય છે. તેના વીમાની આપ જોઈ શકો છો સંપૂર્ણ પશુધન કવચ, તેના ડોક્યુમેન્ટ્સ આપ જોઈ શકો છો સંપૂર્ણ પશુધનના. આ બધું જ રિજનલ ઓફિસ અમદાવાદ એગ્રીકલ્ચર ઇન્સ્યોરન્સ કંપની ઓફ ઇન્ડિયા લિમિટેડ કરીને જે કંપની છે એ ભાઈ આપને આપના પશુધન ઉપર પોલિસી આપે છે, વીમો આપે છે. આ એક ખૂબ જ સરસ માહિતી છે. સરસ ત્યાં કાઉન્ટર હતું, મજા આવી હતી બધું જાણવાનું કે ભાઈ આપણા પશુધન ઉપર પણ આપણે વીમો મળે છે, જે ખૂબ જ બધા લોકોને ઉપયોગી થશે. આપણું જ્યાં પથમેળા ગૌધામ છે, જે ભારતનું સૌથી મોટી ગૌશાળામાંની એક છે, તેનો પણ સ્ટોલ ત્યાં જોવા મળે. ત્યાં ઘી, મીઠાઈઓ, તેની પ્રોડક્ટ્સ ત્યાં મળી રહી હતી. ખૂબ જ મોટી ગૌશાળા છે પથમેળા. તેમજ ઘણી બધી અલગ અલગ કંપનીઓ પોતાના જે ફીડ છે એ લઈને આવી હતી, પોતાની પ્રોડક્ટ્સનું. અને ભાઈ બહુ મોટું સમિયાણું છે અને તેની અંદર વિવિધ આઇટમ્સ, ખાસ કરીને ઓર્ગેનિક્સ આઇટમ અને ગૌશાળાઓમાંથી બનતી આઇટમ્સ જે છે એ વસ્તુઓનું ત્યાં વધુ પ્રમાણમાં બધી વસ્તુ જોવા મળી હતી. જોઈ શકો છો ઘરે બનવતી રમતો, તે ઉપરાંત પણ અલગ અલગ ટાઈપના જે ગૌ માતાઓને ખવડાવવામાં આવતા જે છે તેની સ્ટોલ્સ હતા. આ છે ઓટોમેટિક દૂધ જે છે એ લેવાનું મશીન, જે આપ જોઈ શકો છો ઓટોમેટિક દૂધ લેવાનું મશીન. ત્યારબાદ આપ જોઈ શકો છો ઘણા બધા એવા રસાયણો, ઘી, તેમજ ગૌ પ્રોડક્ટ્સ, જે ગાય માતાના છાણમાંથી જે પ્રોડક્ટ્સ બને છે આપ જોઈ શકો છો. જુદી જુદી પ્રોડક્ટ્સ, એક્યુપ્રેશર છે, દીવાબત્તી છે. આ ભૂલતા ન ભાઈ, આપણે નંદી મહારાજને અને આપણે દેશી ગાયોને જોવાના છે, એ હજી બાકી જ છે. હજી તો આપણે અંદર ગયા છીએ, જે આપણે અંદરનો સમિયાણો જોઈ રહ્યા છીએ. આ બધું જોવાનું તો હજી આપણે બાકી છે. તો ચાલો આપણે આગળ વધીએ. જોઈ શકો છો ગૌ પ્રોડક્ટ્સને લગતી વસ્તુઓ, તેલ છે, યુઝફુલ વસ્તુઓ અને ઓર્ગેનિક વસ્તુઓ જે આપણે નુકસાનકારક નથી, અને જેના કારણે ગૌ માતાઓ જે છે, જે ગૌ માતા દૂધ નથી આપતા. ભાઈ અંદર એક લક્ઝરિયસ કારનો પણ એક ઝોન જોવા મળશે, જેમાં ઘણી બધી લક્ઝરિયસ કારો ત્યાં રાખેલી છે. ભાઈ જોરદાર, જોવાની મજા આવી ગઈ. લક્ઝરિયસ કારો પણ ત્યાં આપને જોવા મળી શકે છે, જેને જોઈને મજા આવશે. બાળકો ટ્રેક્ટર્સ, જુદા જુદા દેશના ટ્રેક્ટર્સ પણ જોવા મળશે. આ છે ભાઈ વરરાજા માટેનું બળદગાડું, મસ્ત રીતે ડેકોરેટ કરેલું છે બળદગાડું. તો સ્ટોલમાં જોઈએ જો આ વિવિધ ફિક્સ જે ગાય માતાને ખાવાની પણ મજા આવે ને તેને પ્રોટીન બધું તેને મળી રહે. તેની સાથે આપ જોઈ શકો અલગ અલગ કેટેગરીના મશીન્સ કે જે આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ આપણા ગૌશાળામાં. બ્રાન્ડેડ વસ્તુઓ, બ્રાન્ડેડ કંપનીઓ પણ ત્યાં અવેલેબલ હતી. આપ જોઈ શકો છો જંતુનાશકો જે અર્કમાંથી એટલે કે ગૌમૂત્રમાંથી બનાવેલા છે. તેના સ્ટોલો મોસ્ટ ઓફલી બધા એવા સ્ટોલો હતા કે જેના કારણે અગરબત્તી, સ્પ્રે,
ના સ્ટોલો કે જે ગૌમાતા દૂધ નથી આપતી તો તેના છાણ અને તેના ગૌમૂત્રમાંથી પણ આપણે આપણી કમાઈ કરી શકીએ છીએ, જેથી કરીને ગૌમાતાઓને આપણે ત્યાં ભરતી કોઈ રેડાનો મૂકી દઈએ અથવા તો કોઈ એવી જગ્યાએ ન મૂકીએ. જોઈ શકો છો ગૌ આધારિત બધી પ્રોડક્ટ્સ, અગરબત્તી, ધૂપ, ચપ્પલ પણ ગોબરમાંથી બનેલા, અસંખ્ય ત્યાં શોપ્સ આવેલી છે. તમે શોપ્સ ફરશો તો એક એપ્લિકેશન આવેલી છે, એપ્લિકેશન પણ મળી ગયેલી છે તમારે ગૌશાળા માટેની. ભાઈ સ્ટોલ જોઈજો ને તો ભાઈ આપણે તમે એક સ્ટોલ મૂકીને એક સ્ટોલ ભૂલીને એક સ્ટોલ જોશો, એટલી બધી પ્રોડક્ટ્સ, એટલી બધી બ્રાન્ડ્સ. પણ ખાસ દિલને મજા એ વાત નહીં આવતી હતી કે ભાઈ બધી જ બ્રાન્ડ્સ, ઘી છે દેશી ગાયનું, મજા આવતી હતી. અને ત્યાં આ રીતનું કે ભાઈ તમને બાળકો સાથે ગયા હોય તો એમને પણ મજા આવે, તમને પણ મજા આવે. આ બધી જૂની બધી લક્ઝરિયસ કાર જોવાનું, તેની સાથે બધી અલગ અલગ. આ છે ગૌ માતા માટે બેસવા માટેની સીટ, જેમ કે આપણે બેસવા માટેના જે આસનિયા જે કહીએ એવા ગૌ માતાના છે આસનિયા પાથરણા, જેમાં ગૌ માતા કમ્ફર્ટેબલી બેસી શકે છે અને તેને ક્લિનિંગ પણ થઈ શકે છે. આવી અલગ અલગ પ્રોડક્ટ્સ. આ છે મિત્રો પ્રેગ્નન્સી ટેસ્ટ ગાય અને ભેંસ માટેનો, કે ભાઈ તેનો પણ ટેસ્ટના મશીન આવી ગયા છે. એ હતા એક્યુપ્રેશરના અને મસાજના. ભાઈ મેં તો લાભ લઈ લીધો, ખૂબ મજા આવી રહી હતી. મારી એને રુદ્ર હતો, તેને એક શકું હતું પણ મારી પીઠ થોડી દુખતી હતી તો મને મજા આવી રહી હતી. થોડા આપ જોઈ શકો છો મારા એક્સપ્રેશન્સ. નંદી મહારાજ જોઈ શકો છો આપ ભાઈ, એકદમ દેશી આપણા પ્યોર. આપણે પહોંચી ગયા છીએ હવે તે જગ્યાએ કે જ્યાં બધી ગાયો અને નંદી મહારાજને રાખેલા છે ગૌ માતાઓને. જોઈ શકો છો આપ આ બધા નંદી મહારાજ, આ બધી ગાયો, આ વઢિયારા જે કહી શકાય, આ નંદી મહારાજ જે દેશી પ્યોર ગીર જોઈ શકો છો. તેમના જે જેમની સારવાર જાળવણી કરી રહ્યા છે મોજતથી તેમને લઈને અંદર આવી રહ્યા છે. આ દેશી ગાય માતા આપણા બધા જોઈ શકો છો, એકદમ આપણું પ્યોર કાઠિયાવાડી ઘી રોફાઈ, જે બ્રાઝિલમાં પણ જોવા મળે છે. અને તે સ્વભાવ એકદમ શાંત હોય. અને ભાઈ આનું દૂધ જે છે ને એ ફૂલ હેલ્ધી કહેવાય. એવા આપણા ગૌ માતા આપ જોઈ શકો છો. બધા જ એકથી એક ચડીએ તો આ છે જે વેલડાના બળદ કે ખેતીના બળદ જે આપણે જોયું હતું તેના આપ જોઈ શકો છો. આ બધા નંદી મહારાજ, ગૌ માતા, તેના શિંગડા આપ જોઈ શકો છો. એક રીતે કાંકરેજ, આ દેશી કાંકરેજ દેશી, એ રીતના બે ત્યાં આપણે રાખવામાં આવેલા છે ગૌ માતાઓ, ગીર દેશી અને કાંકરેજ જોઈ શકો છો. આ મોટા શિંગડાવાળા આ દેશી ખાલી ગુજરાતમાંથી નહીં, રાજકોટમાંથી નહીં, પણ સમગ્ર ભારતભરમાંથી તેમજ વિશ્વમાંથી પણ લોકો અહીં ધ કેટલ શો જોવા આવ્યા છે. આ દેશી ગૌ માતા જોઈ શકો છો, એકદમ લાલ, એકદમ સ્મૂથ. તેના ગળામાં કાંડા બાંધેલા છે, મોગા બાંધેલા છે, એકદમ દેશી આપણા ગૌ માતાઓ. જે આપણી સંસ્કૃતિ છે, જે આપણો વારસો છે ભાઈ. જર્સી ગાયો આપણી સંસ્કૃતિ નથી, આ દેશી જે છે એ આપણો વારસો છે. આપ જોઈ શકો છો ખૂબ જ મોટી સંખ્યામાં ત્યાં રાખવામાં આવેલા હતા. અને આપ જોઈ શકો છો કેવડા શિંગડા, હો ભાઈ સાહેબ, શિંગડા તો જોવો ભાઈ સાહેબ. તો આપ જોઈ શકો છો એના શિંગડા, દેશી ગૌ માતાઓ, તેમજ નંદી મહારાજ. જો આ ફીડ્સ, આ બિયારણ આપણે રાખીશું તો આવનારી પેઢી પણ જે આપણા પૂર્વજોએ, આપણા વડીલોએ જે દેશી ગૌ માતાના દૂધનો, ઘીનો જે લાભ લીધો છે આપણે પણ લઈશું. જોઈ શકો છો નંદી, તેનું હાઈટ બોડી જુઓ ભાઈ, પણ એકદમ શાંત. આ છે દેશી, એને કહેવાય ગીર દેશી, જે આપને પ્રેરણા આપે છે. જોઈ શકો છો બાળકો તેની સાથે ફોટા પડાવી રહ્યા છે. ભાઈ પ્રોડક્ટ પણ ત્યાં છે, ભૂલતા નહીં. ફરી પાછું તમને હું યાદ કરાવી દઉં કે ત્યાં પ્રોડક્ટો પણ મળે છે કે જે આપણે ગૌ માતાના ઉપયોગી છે. તેની સાથે આપ જોઈ શકો છો. અરે ભાઈ ત્યાં તમે એક ભૂલીને એક યાદ રાખો, એવા નંદી મહારાજ, એવા ગૌ માતાઓ, એવા દેશી ગૌ માતાઓ ત્યાં હાજર હતા. ગીર કહેવાય, ખાસ કરીને લોકો અચંબિત થઈ જશે એટલા ત્યાં, એટલી સંખ્યામાં ત્યાં ગૌ માતાઓ આવેલા છે, નંદી મહારાજ આવેલા છે કે જે ખરેખર ઓરિજિનલ જેને કહી શકાય એવા. અને જેમનું દૂધ એ ખૂબ જ આપ જોઈ શકો છો કેટલા સરસ આ ગૌ માતા છે. જોઈ શકો છો આપ કે જેનું દૂધ આપણા બધાની માટે હેલ્ધી છે, આપણા બધાને માટે જેને આપણે માતા કહી શકીએ એટલું પૌષ્ટિક. જોઈ શકો છો કઈ રીતે શણગારીને લોકો પોતાના દૂરથી રાજસ્થાન, કચ્છ, અલગ અલગ
જગ્યાએથી લોકો પોતાના જે છે એને લઈને અહીંયા આવ્યા હતા ગૌ માતાને નંદી મહારાજને, અને ખૂબ સારી વ્યવસ્થા. અને આ છે ભાઈ સૌથી નાના ગૌ માતા, સૌથી નાના ગૌ માતા કે જોઈ શકો છો. લોકો જોઈને એને ખુશ થઈ રહ્યા હતા. ફક્ત 2 ફૂટના કહેવાય ને કે આ નાના નાના ગૌ માતાને જોઈને ખુશ થઈ જાય આપણે. અને જોઈ શકો છો ભાઈ અસંખ્ય મોટી સંખ્યામાં ત્યાં ગૌ માતાઓ, નંદી મહારાજ, એક ભૂલીને એક મૂકીને એક જુઓ એવા ગૌ માતાઓ અને નંદી મહારાજ ત્યાં આવેલા છે. અને ખૂબ જ જબરજસ્ત આયોજન, ખૂબ જ વિશાળ જે ગ્રાઉન્ડ છે તેમાં. અને આ જોઈ શકો છો વેલડાના બળદ, એટલે કે ભાઈ શણગારેલા બળદ લગ્નમાં લઈ ગયા હોય તો માપો પડી જાય હો ભાઈ. તેના ઘોઘરાના અવાજ આપ સાંભળી શકો છો કેવા આવી રહ્યા છે. નાના મોટા સર્વે ગૌ માતાઓ ત્યાં આપણે જોઈ શકીએ છીએ. અલગ જ એક મજા હતી ત્યાં જોવાની. એટલા બધા ગૌ માતાઓને જોઈ અને આપણો પ્રાચીન ગૌ માતાઓને જોઈને ભાઈ દિલ ખુશ થઈ ગયું, દિલ ગાર્ડન થઈ ગયું એવું કહીએ તો ના નહીં ભાઈ. ખૂબ જ મજા પડી ગઈ. અસંખ્ય ખૂબ જ મોટી સંખ્યામાં એકથી એક ચડી હતા ગૌ માતાઓ કે જે ખરેખર આપણો વારસો છે, જે ખરેખર આપણી સંસ્કૃતિ છે. અને નંદી મહારાજો જે આપણો દેશી અને ભારતની ઓળખાણ છે. બ્રાઝિલના લોકોએ આને ત્યાં લઈ જઈને ક્રાંતિ લાવી દીધી છે પોતાના પ્રોડક્શનમાં, દૂધ ઉત્પાદનોમાં. તો આપ જોઈ શકો છો એટલા સ્વભાવે શાંત હોય ને માયાળુ ને લાગણીશીલ હોય આપણા દેશી જે ગૌ માતા છે નંદી મહારાજ. જોઈ શકો છો બાળકો પણ એની સાથે આરામથી રમી શકે છે. એવા શાંત સ્વભાવના અને નેચરલ જે આપણા જેને દૂધમાં જેને કહેવાય ને બધી જ રીતનું કેન્સર જેવી બીમારીઓને મટાવવાનો પણ જેમાં ગુણ રહેલા છે એવા આપણા દેશી ગૌ માતાઓ ગીર અને કાંકરેજ, જેનું ત્યાં આપ જોઈ શકો છો મોટી સંખ્યામાં બધા જ આવેલા છે. ત્યાં વાછડીઓ, મોટી ગાય, બધી જ રીતે ત્યાં આપણે જોઈ શકીએ છીએ. શિંગડા જુઓ તમે આમના, આપ જોઈ શકો છો આમના શિંગડા જુઓ. ખરેખર ખૂબ જ મજા આવી જશે એકવાર જો તમે આવો જગ્યાએ ગયા હોય તો. તમને ખરેખર આનંદ થઈ જાય આ બધું જોવાનો. કેમ કે એક સાથે આટલી સંખ્યામાં આ રીતના બધા દેશી જ ગૌ માતાઓ જોવાનો લાવો એ સદભાગ્ય જ મળતો હોય છે. તો ચોક્કસથી મજા આવી ગઈ. અને સાથે અમારી મુલાકાત થઈ ગઈ ત્યાં દેશી ટાર્જન થશે, જે પરમ બ્રહ્મચારી છે અને જેને પુશઅપ મારવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવેલો છે. પુશઅપમાં તેની સાથે કોઈ પહોંચી શકે એમ નથી. અને આપ જોઈ શકો છો આ સૌથી નાના ગૌ માતા. લોકોને કહેવાય ને કે ભાઈ તમે કૂતરો પાળો છો ને, આપણે કૂતરાનો કોઈ વિરોધ નથી કરતા, પણ આ ગૌ માતાને ઘરે રાખી શકો છો આપ. આ ગૌ માતા બહુ જગ્યા રોકતા નથી અને 5 થી 6 લીટર દૂધ એક ટાઈમનું આપે છે. તો આ ગૌ માતાને તમે સૌથી નાની સાઈઝના ગૌ માતા કે જેને તમે ઘરે પણ રાખી શકો છો અને ગૌ માતાની જાળવણી પણ કરી શકો છો. તો યાદ રાખવું, આપ જોઈ શકો છો આ જે છે એ સ્ટેજ છે, તેની આસપાસનો એક માહોલ આખો ક્રિએટ કરેલો છે. અને ત્યાં બધા જ ગૌ માતાને નંદી મહારાજને લેવામાં આવે છે. ત્યાં તેના જજીસ હોય છે, તે તેના બધા જ રીતે પોઈન્ટ્સને તેને આપીને તેના જે પાલકો છે તેમને ઇનામ આપવાનું કાર્ય કરે છે અને ઇનામ પણ અપાશે. જય ગૌ માતા. આપ જોયો કે ઇન્ડિયાનો સૌથી મોટો એટલે કે નંદી મહારાજ અને ગાય માતા જે આપણું દેશી બિયારણ છે. ખાસ કરીને આપ જોઈ શકો છો મારી પાછળ, તેમજ અહીંયા જુદી જુદી બ્રીડના દરેક પ્રકારના નંદી મહારાજ આપણે જોયા. તો મિત્રો આવા દરેક સિટીમાં આ રીતના કાર્યક્રમોનું આયોજન થવું જોઈએ, જેથી કરીને આપણા જે બાળકો છે, આપણા ભવિષ્યમાં જે આપણી જે જેમ કે બ્રાઝિલના રાજા આપણા રાજકોટના ભાવનગરથી જ્યારે બ્રિજ લઈ જતા હોય ગીર ગાયોને, ત્યાં ડેરી ઉદ્યોગ ખૂબ વિકસતો હોય, તો આપણા ભારતમાં બી જરૂરી છે આ જ રીતનો ડેરી ઉદ્યોગ વિકસે અને આ જ રીતનું આયોજન દરેક સિટીમાં થવું જોઈએ. તો આશા રાખું છું વિડીયો તમને પસંદ આવ્યો હશે. તો અન્ય લોકોને પણ આ માહિતી પહોંચાડજો અને વિડીયોને ખૂબ શેર કરી દેજો, કોમેન્ટ કરજો તમને વિડીયો કેવો લાગ્યો. મળીશું વિડીયો સાથે, ત્યાં સુધી કલ્પેશ બજરંગી આપશોને જય શ્રી રામ, જય ગૌ માતા.